છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણીનો જંગ ઝેર જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય રમગરમાવો બન્યો તેજ ભાજપના પૂર્વ કાર્યકર એવા રાજેશ રાઠવા હવે આપના ઉમેદવાર તરીકે આવ્યા મેદાનમાં 200 થી વધુ સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી અને ઉમેદવારી પત્ર ભર્યું। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, આપ જોઈ રહ્યા છો ટીમ જાગૃત। છોટાઉદેપુર જિલ્લામાં આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ પૂરેપૂરો ગરમાયો છે। ખાસ કરીને 31 ઝેર જિલ્લા પંચાયતની બેઠક અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ અહીં આમ આદમી પાર્ટીએ ભાજપમાંથી આવેલા દિગ્ગજ ચહેરા પર દાવ ખેલ્યો છે। છોટાઉદેપુરની આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ રાજેશ રાઠવાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। મહત્વની વાત એ છે કે રાજેશ રાઠવા અગાઉ ભારતીય જનતા પાર્ટીના લાંબા સમય સુધી સંકળાયેલા હતા અને ભાજપનો સાથ છોડી ઝાડુ પકડતા જ તેમને મહત્વની જવાબદારી સોંપી અને આમ આદમી પાર્ટીએ તેમને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે આજે રાજેશ રાઠવાએ પોતાના સેંકડો સમર્થકોની સાથે છોટાઉદેપુરની પ્રાંત કચેરી ખાતે પહોંચી વિજય અને વિશ્વાસ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આ પ્રસંગે એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 થી વધુ કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। રેલીમાં ગુંજતા નારાઓ અને સમર્થકોના ઉત્સાહ પરથી લાગી રહ્યું હતું કે આ વખતનો જંગ રસપ્રદ બની રહેવાનો છે। હવે જોવાનું એ રહેશે કે ભાજપના પૂર્વ સાથી અને હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ રાઠવા જનતાનો વિશ્વાસ જીતવામાં કેટલા સફળ રહે છે। જય હિન્દ, ટીમ જાગૃત સાથે સંજય સિંહ રાણા, છોટાઉદેપુર। આજ રોજ 31 ઝેર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારી જાહેરાત થઈ હતી અને આજ રોજ અમે ઉમેદવારી પત્ર ભરવા માટે જે અમને આમ આદમી પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યું હતું એના આધારે અમે ખૂબ મોટી સંખ્યામાં મોટા સમર્થકો સાથે અમે આમ આદમી પાર્ટીનો પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું છે। ખૂબ મોટો વિશ્વાસ છે અને આમ આદમી પાર્ટી જીતવા જઈ રહી છે ઝેર જિલ્લા પંચાયત। આમ આદમી પાર્ટીની સીટો તો ઠીક છે, પણ આમ આદમી પાર્ટી આ વખતે બોર્ડ બેસાડવા જઈ રહ્યું છે આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયતમાં।